જય માતાજીની પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. આપણે વાત કરવાના હા આપણા ફાર્મની અંદર ગાય કે ભેંસ વિયાય પાડી રેડલી લાવે તો એને ઝડપથી તૈયાર કરવા માટે શું કરવું, છેલ્લું દૂધ પાવું. એટલે વિડીયો છેલ્લે સુધી દો કોમનો વિડીયો છે. ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો, જ્યારે બચ્ચાના પહેલાં 3 મહિના પ્રથમ હોય એના માટે ખૂબ કિંમતી હોય. ત્યારથી ભેંસ વિયાય એટલે તો આપણને એવો અંદાજ થાય કે 30 કિલોનું બચ્ચું હોય તો એને 10મા ભાગનું દૂધ પાવું હતું, એટલે 3 લીટર આસપાસ. પછી તેમાં વજન વધે એમ થોડું દૂધ વધારવાનું. પછી જ્યારે 15 દિવસનું થઈ જાય એટલે એની આગળ કૂણું ખાઈ કે હું ખડ રાખવાનું, એટલે હળવું હળવું તે ખાતા શીખી જાય. ખાવા માંડે એટલે એને પછી ઓગાળવાનું થોડું થોડું ચાલુ કરે એટલે એને બધું પાચન થવા માંડે કમ્પ્લીટ. ને પહેલી તો કે ગમે એટલું ખવડાવો તો એના શરીરને ના લાગે. એનું એક કારણ કે ઘણા પશુપાલક મિત્રો એ ભૂલ કરતા હોય કે કરમિયાની ગોળી જ નથી હાલતા. બચ્ચું હોય એના માટે એક બાટલી આવે, પહેલાં જ્યારે 7 દિવસનું થાય એટલે પછી 21 દિવસની થાય તો પાઈ ખાય, અથવા 25 દિવસે પાઈ ખાય, અને 3 મહિના સુધી હર મહિને, 3 મહિના પછી હર 3 મહિને. અને હર વખત દવા બદલીને હાલવાની, એકને એક દવા હાલો તો કોઈ કરમિયાને અસર થતી નથી. એટલે ગમે એટલું ખાશે તો કાર નહીં લાગે, એટલું એનું અંદર કરમિયા હશે એટલી વાર. એનું બધું પોષણ એને નહીં મળે, બધું કરમિયા પોષણ લઈ લે. એટલે જ્યારથી ગાય કે ભેંસ વિયાય અને બચ્ચું 7 દિવસનું થાય એટલે ડૉક્ટરને પૂછી સલાહ લઈ અને કરમિયાની બાટલી પાઈ નાખવાની. એટલે જેટલું એ ખાશે એટલું બધું એના શરીરને લાગશે. આપણે આ પાડી આજે 42 દિવસની થઈ છે. 2 વાર કરમિયાનું દૂધ થઈ ગયું એને, 7 દિવસે ને 21 દિવસે. હાલમાં આને દિવસનું 4 લીટર દૂધ પાઉં છું. આ બચ્ચું નાનું હોય એટલે એને એના પ્રમાણે પાવાનું હોય, હળવું હળવું દૂધ વધારવાનું હોય. 2-3 ટાઈમ પાવાનું, ભલે પહેલું પછી 2 ટાઈમ કંઈ નાખવાનું હોય, એક ટાઈમ જેટલું પાવું હોય એટલું. એનાથી એને બીજો કોઈ પ્રોબ્લેમ ના થાય. કરમિયાની ગોળીનું ખાસ ધ્યાન રાખવું, એટલે એનો વિકાસ સારો થાય. પછી થોડું થોડું ખાવા શીખે જ્યારે 15-20 દિવસે, એટલે એની એક બચ્ચા માટેનું દોણ આવે એ થોડું થોડું એની આગળ રાખવાનું. એટલે એ પણ ખાવા શીખી જાય. 3 મહિનાનું થાય એટલી વાર મૂળ દાણાનું 500 ગ્રામ કે કિલો ખાવા મળે. એવી 3 થી 4થા મહિનામાં પ્રવેશ કરે એટલે એને વિકાસ દોણ આવે, એનું હાલવાનું. એટલે એનો વિકાસ સારો રહે. પછી હળવું હળવું દૂધ બંધ કરી નાખવાનું, ફૂલ સારું ઉપર ને ખાણ ઉપર રાખવાની. જો કોઈ પણ પશુને ખાય એટલું એના શરીરને લાગતું અને એનો આખો કલર અલગ હોય. દેખો, એક આ પાડી, એક છે આ ગીર રેડલો. આની ઉંમર હજી કાલે 9 મહિના થયા, 21 તારીખના. જોઈ લો, રેડલો છે
આ એ રેડલાની માં હે લગભગ 12 મહિના થશે એટલે એમાં બરોબર હાઈટમાં દેખો અત્યારે હવે આપણે એને દૂધ પાયેલું હે એટલે અત્યારે એને ભૂખ નથી લાગી એટલે દેખો ખડ ખાતી નથી અને બપોર થશે એટલે એને ભૂખ લાગશે એમ થોડું થોડું ખાશે બપોરે પછી આપણે એને ખાણ મેલા હા ભૂખી હોય ત્યારે ખાય ના ખાય છે 10-6 એટલે એને ફેરથી એક ક્રમિયાની બાટલી કે હવે ગોળી આવતી છે એ લાવશે અને ક્રમિયાની દવા પણ હર વખત અલગ જ કરવાની એનું ખાસ ધ્યાન રાખવાનું અલગ અલગ જ આલવાની એકની એક દવાથી કોઈ અસર નહીં થાય ને આપણું ટાર્ગેટ એવું છે આ પાડીને 14-15 મહિને એઆઈ કરાવવાનું એટલી એની સેવા કરવાની છે તમે પણ કોમેન્ટ કરી દો થશે કે નહીં થાય તૈયાર 24 થી 25 મહિને પહેલું વેતર વી આવી દઉં એ રીતે આપણે સેવા કરવા તો આપણને ફાયદો થાય બાકી અત્યારે એટલું દૂધ ઓછું પાવા એટલું નુકસાન આપણને આગળ જતા પડે જ પછી રિપીટ થાય એટલે આપણે સારું એને ખવડાવવી પડે એની સેવા પણ પછી ના થાય બરાબર જેટલું પહેલું દૂધ પીધેલું હશે એટલું રિપીટ નહીં થાય એટલે 4 મહિનાનું 3 મહિનામાં જાય એટલે એને વિકાસ દોણ હાલવા મળવાનું કોઈ બી ડૉક્ટર બીજાને પૂછી લેવાનું કે ચીમાં ખવડાવવું એટલે એનો વિકાસ પણ સારો થાય અને દૂધ બંધ થાય એટલે એ પણ ડૂબળી ના પડે દેખો આને આપણે ટાઈમ ક્રમિયાન દવા આલેલી છે આ છે જાફરાબાદી ભેંસની પાડી દૂધ ડેરીનો મેલેલો હતો લગભગ 164 નંબરનો તો ટાઈમ એને ક્રમિયાની દવા આલવાથી આ ફાયદો હવે હું તમને એક રેડલી બતાવું એ દેખાડો આ રેડલીને આપણે દૂધ એટલું ને એટલું પાયું એનીમાં એચએફ હતી 15 લીટર ટાઈમનું દૂધ આલતી 4 મહિનાનું દૂધ પાયું અને દોઈ લેવાથી એને કાંઈ ફેર પડ્યો નથી કારણ કે અમે એને ક્રમિયાન દવા એક વખત જ આલી હતી એટલે મૂળી દૂધની મહેનત આખું માથે પડી હું છું લગભગ 11 મહિનાનું થઈ ગઈ 11-12 મહિને ગાભણ થઈ જાય ને આ તો લાગે પાડી તૈયાર થઈ જાય બાકી આ રેડલી તૈયાર થાય એવું નહીં લાગતું તમારું શું કહેવું કોમેન્ટ કરી દો હવે આગળના વિડીયોમાં આપણે એને બતાડશે પાડીને દર દૂધ પાવતા છે ત્યારે એટલી વાર હવે આ વિડીયોને શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જ ના ભૂલતા જય માતાજી